નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત આઈસીડીએસના પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે। મિત્રો, સરકારે વાત બહાર પાડી છે કે આંગણવાડી અને આશા વર્કર માટે ઘણા લાંબા સમયથી સરકાર સામે પોતાનું માનદ વેતન વધારી અને લઘુત્તમ વેતન જે વર્ગ 3 અને 4 પ્રમાણે સરકાર આપે છે તે પ્રમાણે કરી આપવા માટે લડત લડી રહી છે। મિત્રો, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી સાથે આશા વર્કર્સોને પણ 26,000 રૂપિયા પગારો મળવાની પાત્ર હાથ ધરવામાં આવી રહી છે। તો મિત્રો, આ કઈ રીતે વધશે નવું માનદ વેતન, એની આપણે વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો, હાલ જ તમે જોઈ રહ્યા છો કે આંગણવાડી આશા વર્કર વગેરેને લગતા પગાર વધારાને લઈને ઘણી બધી લડતો થઈ રહી છે। તેમાં મિત્રો, આંગણવાડી અને આશા વર્કરોને 26,000 રૂપિયા પગાર મળશે। આંગણવાડી આશા વર્કર પગાર વધારાની વાત કરીએ તો આંગણવાડી અને આશા વર્કરોના પગાર વધારામાં તાજેતરમાં થયેલા વધારાથી તેમના જીવન ધોરણમાં ઘણો જ સુધારો થવાની સંભાવના છે। મિત્રો, ત્યારબાદ આપણે વાત કરશું કે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવેલા છે તો એમાં જે છે તે રાજસ્થાન સરકાર દ્વારા, બિહાર સરકાર દ્વારા તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર દ્વારા એમજ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો જે રીતે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આશા વર્કર બહેનો માટે પગાર વધારા સાથે જ ગ્રેજ્યુટીનો લાભ પણ મળી રહ્યો છે। હાલમાં જ મિત્રો, તાજેતરમાં ઘણી ખરી રાજ્ય સરકારો જે છે તે પોતાના માનદ વેતનમાં કોન્ટ્રીબ્યુશન કરીને 40% છે તે વધારીને 100% ઉપર કરી દીધું છે। પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018થી કેન્દ્ર સરકારનો આ એક આઈસીડીએસ પ્રોજેક્ટ છે કે જેમાં 60% માનદ વેતનમાં પણ કેન્દ્ર સરકારનો હિસ્સો હોવા છતાં પણ તેમાં એક પણ રૂપિયાનો વધારો 7 વર્ષ થઈ ગયા છતાં પણ સરકારે કર્યો નથી। તો આંગણવાડી અને આશા આંગણવાડી કાર્યકર બહેનો માટે આપણા સમાજમાં મહત્વના આધારસ્તંભ છે। મિત્રો, આ કામગારો દેશના ખૂણે ખૂણે આરોગ્ય, પોષણ અને શિક્ષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે। આ કામદારોના પગારમાં વધારો કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને તાજેતરમાં જ ઘણા રાજ્યોમાં આ કામદારોના માનદ વેતનમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। આનાથી આ કામદારોના જીવનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે સાથે જ આશા નહીં પરંતુ સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓ અને પોષણ કાર્યક્રમો પર પણ તેની અસર પડશે। હવે વાત કરીએ આંગણવાડી અને આશા વર્કર યોજનાની, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા આંગણવાડી અને આશા કાર્યક્રમો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વિસ્તાર તેમજ 0 થી લઈને 6 વર્ષના બાળકના પોષણ કાર્યક્રમનો અસરકારક અમલીકરણનો છે અને આ જ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરોને વર્તમાન પગાર ગુજરાતની વાત કરીએ તો કેન્દ્ર સરકાર 4500 રૂપિયા સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો 5500 રૂપિયા મળીને કુલ 10,000 માનદ વેતન ચૂકવવામાં આવે છે। જ્યારે આંગણવાડી તેડાગર બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા 2250 રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો 3250 એમ મળીને કુલ 5500 માનદ વેતન આપવામાં આવે છે। આશા કાર્યકરોનો પગાર ગુજરાતમાં 4 થી 5,000 જેટલો છે જે રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે। આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન 26,000 રૂપિયાની માંગ ઘણા રાજ્યોમાં ઉઠી છે। સૌને જણાવી દઈએ કે 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। 30 ઓક્ટોબરે નિખિલ એસ કારિયાર જજ સાહેબ દ્વારા સિંગલ બેન્ચ જજે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં આંગણવાડી કર્મચારી જાહેરાત જે છે તેમને મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે મિત્રો લઘુત્તમ વેતન જે છે તે મિત્રો પોલિસી બનાવી અને લઘુત્તમ વેતન ચૂકવવું, જેમાં કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે લઘુત્તમ વેતન, વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન ચૂકવવું। હાલમાં ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં જે વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે જે અધિકારી છે તેમને મિત્રો ફિક્સ પગાર પ્રથામાં રાખવામાં આવ્યા છે। પહેલા 5 વર્ષની જે સેવા છે તે સરકાર ફિક્સ પગારથી આ કર્મચારીઓ પાસે લેતી હોય છે। આ ફિક્સ પગાર કર્મચારીઓને ફિક્સ વેતન ચૂકવવામાં આવે છે। હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં જે વર્ગ 4નું ફિક્સ વેતન છે તે 2100 રૂપિયા છે અને વર્ગ 3નું જે ફિક્સ વેતન છે તે 26,000 રૂપિયા માસિક વેતન છે। આથી તમામ જે રાજ્ય સરકારો છે મિત્રો એ કાર્યકર બહેનોનું માનદ વેતન 26,000 રૂપિયા કરવાની સાથે જ તેડાગર બહેનો જે છે તે 2100 માનદ વેતન કરી આપવાની માંગ તમામ રાજ્ય સરકારોમાં ઉઠી રહી છે। આંગણવાડી અને આશા વર્કરો સમાજના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્વની કડી છે। આ કામદારો સગર્ભા સ્ત્રીઓ, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળમાં સક્રિય રહે છે। તેમના કાર્યમાં મુખ્યત્વે બાળકોનું રસીકરણ, પોષણ સ્તરનું નિરીક્ષણ, આરોગ્ય શિક્ષણ અને પ્રોત્સાહન અને સરકારી યોજનાનો અમલનો યોગ્ય કરણી સમાવેશ થાય છે।
કોવિડ-19 રોગચાળા દરમિયાન પણ આ કામદારોએ ફ્રન્ટલાઇન યોદ્ધાઓ એટલે કે વર્કર તરીકે સેવા આપી હતી અને આજના સમુદાયમાં આંગણવાડી અને આશા વર્કરના પગારમાં વધારો કરવાની માંગ સમયાંતરે કરવામાં આવી રહી છે. કારણ કે મિત્રો, કામદારો પર કામનું ભારણ પણ સતત વધી રહ્યું છે અને પગારમાં કોઈ ખાસ વધારો થયો નથી અને મોટાભાગના જે કામદારો છે એ શિક્ષિત છે અને વધુ સારા વેતનને પાત્ર છે. વેતનની માંગ કુદરતી રીતે વધારે છે, પરંતુ હાલમાં જ આ કામદારોને પર્યાપ્ત સામાજિક સુરક્ષા લાભો મળતા નથી, જે તેમની કાર્યશક્તિ અને જીવન ધોરણને અસર કરે છે. ઘણા રાજ્યોએ આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આશા અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 750 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે, જે એપ્રિલ 2024થી લાગુ થઈ ગયું છે. હરિયાણામાં પણ મુખ્યમંત્રી મોહનલાલ ખટ્ટરે આશા વર્કરોના માસિક વેતનમાં 2100 રૂપિયાનો વધારો કર્યો છે. વધારેમાં વધારે કર્ણાટકમાં આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન 26,000 રૂપિયા કરવાની માંગણી છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2018માં આશા અને આંગણવાડી કાર્યકરો માટે ઘણી બધી મહત્વની જાહેરાતો કરી હતી, જેમાં આશા વર્કરોને બમણું પ્રોત્સાહન, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા કવચ અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરી 1500થી લઈને 2250 સુધીનો વધારો સામેલ છે. ત્યારબાદ 2024 અને 25ના બજેટમાં પણ એક અન્ય મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે હેઠળ આંગણવાડી અને આશા વર્કરોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેમાં તેમને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમા કવચ પણ આપવામાં આવશે. આ વાત સાથે જે વધારાનો જે પગાર વધારો છે એ કરવાથી ઘણી સકારાત્મક અસરો થઈ શકે છે. સૌપ્રથમ આ કામદારોનું જીવન ધોરણ સુધરશે અને તેઓ તેમના પરિવારની વધુ સારી રીતે સંભાળ લઈ શકશે. ઊંચા પગારથી કામદારોનું મનોબળ પણ વધશે અને તેઓ તેમનું કામ વધારે ગંભીરતાથી કરશે અને વધારેમાં વધારે આ પગાર વધારો તેમના દ્વારા પૂરી કરવામાં આવતી સેવાનું આર્થિક સશક્તિકરણ પણ થશે, જે સમાજ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અને ભવિષ્યની સંભાવનાની વાત કરીએ તો આંગણવાડી અને આશા વર્કર માટે ઘણી બધી શક્યતાઓ ખુલી શકે છે. આ કામદારોને ડિજિટલ આરોગ્ય સેવાઓ પણ વધુ સારી રીતે પ્રદાન કરવાની તક મળશે. ઉચ્ચ શિક્ષણ અને તાલીમ માટેની તકો પૂરી પાડવી આ કામદારો માટે પ્રગતિ તરફ દોરે છે. તો આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.